મિત્રો કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। તમે સૌ જાણતા હશો કે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામમાં આજકાલ એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે। વૃદ્ધ જે કાકા હોય છે એમને અસામાજિક તત્વો મારી રહ્યા છે। તો ઘટના કંઈક એવી છે કે આજથી 1.5-2 વર્ષ પહેલાં જે ઓગળ તાલુકાના દેવ દરબાર અને એક ત્યાં આવેલું છે તેની નજીક સ્થળી કરીને એક સ્થળ છે, ત્યાંના જે મહંત હોય છે તે સ્વર્ગવાસ પામે છે અને તેમની જગ્યાએ બીજા કોઈ સંતની નિમણૂક કરવાની હોય છે અને સામે જે સંત હોય છે એ બળદેવનાથગીરી હોય છે। તો તેમના વચ્ચે 2 ગ્રુપો પડે છે અને પછી જે સમાજ છે એ પણ 2 ગ્રુપમાં વેચાઈ જાય છે અને જે સિનાડ છે, સિનાડ એક ચૌધરી સમાજના ગાદી ગણાય છે અને ત્યાંના સંત હતા, જે બાપુ હતા, તેમનું નામ છે કૃપાલગીરી અને કૃપાલગીરી અને જે બળદેવનાથ છે તેમની વચ્ચે થોડી ટસલ થાય છે અને સિનાડ એક સભા યોજાય છે। એ સભામાં જે હાલ કાકાને જે મારી રહ્યા તે કાકા એવું બોલે છે, આપણે આજે આપણા મન લાખણેશ્વર ગાદીના મન શ્રી ગોવિંદભાઈ બાપુને જે શુભાપરાની અંદર આમંત્રણ આવેલું એના અનુસંધાને જે ત્યાંથી જે દરબાર મંત બળદેવનાથ આવેલા અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે, તો તમને જે આ 72 એકમ તકોડો અને વઢિયાર પ્રજ્ઞાને બધાને હાથોની વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં અને બોલાવો તો એના ઘરે કોઈ આ સમાજવાળા જાશે નહીં। એને આપણા ગુરુનું અપમાન કર્યું છે એનું એ ઓગળ અપમાન કરશે કે બળદેવનાથ છે તેમને આપણા કોઈ પણ પ્રસંગમાં લાવવા નહીં એવું કહેશે અને આને ધ્યાનમાં રાખીને જે અસામાજિક તત્વો છે, તો જે કાકા છે એક થરાની નજીક એક ગામ છે માડલા, ત્યાં બેસણામાં આવે છે અને તેમના છોકરાનો ફોન આવે છે કે પપ્પા આપણે બિયારણ લેતા આવજો। તો એમના પપ્પા છે એટલે કે જે અજમલભાઈ ચૌધરી છે એ થરા જાય છે લેવા માટે અને તો અસામાજિક જે તત્વો છે એ 10થી 15 જણ ઘેરાવો કરી અને જે અજમલભાઈ ચૌધરી છે તેમને પોતાની જ ગાડીમાં બેસાડી પોતાની ગાડીમાં ચલાવી અને લઈ જાય છે દેવ દરબાર અને ત્યાં જઈને લોકો આવું કરે છે। તમે વિડીયો જોઈ શકો છો। નીચ છે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને તમને મને કેવું તેમ પડે મારી ભૂલ તો એ છે કે મેં કીધું મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે બાપુ ફોન વિચાર કરવો પડે બાપુ જે બોલતા 7 જણને વિચાર કરવો પડે વાત તમારી હાથ બોલવું પડે કરો તમે। હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે કાપો જ કાઢી નાખો, કાઢી બોલશો નહીં, મને મારી ઉંમર